ક્યાં ખબર આવ્યો કે નથી આવ્યો, હા હા કરતા બહાર નીકળી જવાય. શ્રોતા બધી રીતે છૂટા હોય, વક્તા ક્યાંય કાંઈ ન કરી શકે. અહીંયા મારે 1 વાગ્યા સુધી અહીં બેસવાનું છે, બપોર પછી 4 થી 7 સુધી મારે અહીં બેસવાનું છે. તમને 1 વાર 4 વાર 2 વાર 5 વાર ચા પીવાની ઈચ્છા થાય તો જાઓ બહાર પી લ્યો પ્રેમથી. કંટાળો હોય તો ઊભા થવાની છૂટ છે. પણ કથા જેટલો સમય સાંભળો એટલો સમય સુધી ભાવથી સાંભળીએ, કારણ કે ભાવ જ હૃદયને જગાડે છે. અને એક વખત જેનું હૃદય જાગી જાય છે, એના હૃદયમાં 24 કલાક પરમાત્મા બેઠો છે, એને જીવની ખબર પડી જાય છે. બસ યાદ રાખજો વાલા, આપણને આપણા જીવનમાં વધારેમાં વધારે કોઈ તત્વ દુઃખી કરતું હોય ને તો એ તત્વનું નામ છે અપેક્ષાઓ. સામેવાળા માણસ પાસેથી તમે તમારા જીવનની અપેક્ષાઓ જેટલી વધારે રાખશો એટલું દુઃખ જીવનમાં વધશે. સહજતાથી મળી જાય તો પરમાત્માનો પ્રસાદ છે. જેટલી અપેક્ષાઓ, તમે ઘરે જાઓ અને ઘરે અપેક્ષા રાખીને ગયા, દરવાજામાં આપણી ઘરવાળી ઊભી હશે, આરતીની થાળી લઈને ઊભી હશે, પાણીનો ગ્લાસ લઈને ઊભી હશે, આપણે જાશું આપણા બૂટ કાઢશે, આપણા મોજા મૂકશે, આપણો કોટ કાઢશે, પાણી પાશે, જમવાની તૈયારી કરી હશે, ગરમા ગરમ રોટલી આપણને આપશે. આટલી બધી અપેક્ષા સાથે ઘરે જઈએ અને ઘરે જઈને તાળું માર્યું હોય તો કેટલું દુઃખ થાય. એ કરતાં મનમાં જેવું નક્કી કરીને જઈએ ને, ઘરે જશું તો તાળું માર્યું હશે, આપણા ઘરના ક્યાંય કીટી પાર્ટીમાં ગયા હશે, અને પછી જઈએ તો આપણને દુઃખ ન થાય. હું તમને સામાન્ય એક્ઝામ્પલ એટલા માટે આપું છું કે આપણને સમજાય, જેટલી અપેક્ષા જીવનની અંદર આપણી મોટી એટલું દુઃખ આપણા જીવનનું વધારે. હું અહીંયા બેસું ને આવું સમજુ બધાય કથા મારી આમ અવાજ કર્યા વગર સાંભળશે તો મને દુઃખ થાય ને. મારી મેન્ટાલિટી એવી હોવી જોઈએ કે આમાં 5 જણા શાંતિથી સાંભળશે ને 15 જણા વાતો કરશે. મને માનસિક તૈયારી રાખવી પડે ને મારે, તો મને દુઃખ ન થાય. તમે એવી અપેક્ષા રાખો કે ના શાસ્ત્રીજી છે, કથામાં બોલાવ્યા છે, એટલે અડધો કલાકે આપણને એકાદી વખત તો કીર્તન કરાવશે, અને ન કરાવું તો તમને દુઃખ થાય. મતલબમાં બધી ચીજની અંદર જ્યાં સુધી તમારા જીવનમાં અપેક્ષાઓ છે ત્યાં સુધી આપણને દુઃખ છે. અને બીજાથી અપેક્ષા રાખતા પહેલાં એકવાર એ પણ વિચાર કરજો કે આપણાથી જેણે અપેક્ષા રાખી છે એને આપણે પૂરેપૂરી આપી શક્યા છીએ કે કેમ. માન જોતું હોય તો માન આપો, પ્રેમ જોતો હોય તો પ્રેમ આપો, ભાવ જોતો હોય તો ભાવ આપો. જીવનમાં જે કાંઈ જોતું હોય ને એ બીજાને આપશો તો જ આપણને પ્રાપ્ત થશે. જેટલા જોરથી દિવાલમાં તમે દડાને ફટકારો એટલા જ જોરથી દિવાલ તમારા દડાને પાછો આપે. એમ આપણા જીવનની અપેક્ષા જે આપણે રાખવી છે એ આપણે આપીએ. એટલા માટે ગુજરાતી કહેવત છે, કોઈ આગળ વેત નમીએ તો સામેવાળો માણસ છે એ 1 હાથ નમે છે. સમજાવે છે અહીંયા એટલા માટે, સંન્યાસે સર્વથા સુખમ, અપેક્ષા વગર જીવનને જીવો. સમર્થ સદગુરુમાં એક કેપેસિટી છે, એક ક્ષમતા છે કે તમારા ભાગ્યમાં લખાયેલા ભાગ્યને બદલાવી શકવાની. તેથી શાસ્ત્ર કહે છે જીવનમાં એક સદગુરુ રાખો, ગુરુનો મંત્ર જપો, ગુરુએ આપેલી માળાને વધારેમાં વધારે ગાઓ. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાઈ, બલિહારી ગુરુદેવ કી, जिने गोविंद दियो बताई। गुरु बिन ज्ञान न उपजे, गुरु बिन मिटे न भेद, गुरु बिन संशय ना मिटे, भले वाचो चारे वेद। જ્યાં મળે યુવાન ભાઈ બહેનોને આઈ રિક્વેસ્ટ ટુ યુ, તમને પણ હું પ્રાર્થના કરું છું, જીવનમાં એક શ્રેષ્ઠ એડવાઇઝર રાખજો, એક સમર્થ કોઈ સલાહકાર રાખો. તમને ટોકવાની એનામાં તેવડ હોય, તમને રોકવાની એનામાં તેવડ હોય, તમને સાચું કહેવાની એનામાં તેવડ હોય.
જેને તમારી સંપત્તિ ઉપર નજર ન હોય, જેને તમારી સંતતિ ઉપર નજર ન હોય, જેને તમારા પૈસાની ઉપર નજર ન હોય, એવો એક કોઈ આધ્યાત્મિક ગુરુ જીવનમાં જોઈએ જે આપણા કાન પકડીને આપણને થપાટ મારવાની ક્ષમતા ધરાવતો હોય. અને બીજી વાત એ પણ યાદ રાખજો, જીવનમાં આવા કોઈ સલાહકારને તમે તમારા જીવનમાં ગુરુ તરીકે રાખો અને જો એનું તમને ખોટું લાગવા લાગે ને તો સમજવાનું એમાં ગુરુનો વાંક નથી, આપણો વાંક છે. એ જે કે જેટલા માણસોની વચ્ચે કે એનું લેસ માત્ર તમને ખોટું ન લાગે તો તમારા જીવનમાં પરિવર્તન આવે. અને ગુરુ એ ક્ષમતા ધરાવતા હોય છે બધાની વચ્ચે એ તમને ઝાપટ પણ મારે. તમે ગમે એ કક્ષાએ બેઠા હશો એનાથી એને કોઈ નિસ્બત નથી, પણ એને તમને ક્યાં લઈ જવા છે એની એને ખબર હોય છે. એથી શાસ્ત્ર કહે છે કે આવા કોઈ એકાદા સલાહકારને જીવનમાં રાખો, પૂછી પૂછીને આપણે કામ કરીએ એને. અને માત્ર વ્યવસાય પૂરતું નથી આ. અને બીજી વાત એ પણ ધ્યાન રાખજો કે આપણે ઘણીવાર એવું મેં સાંભળ્યું ઘણા પાસેથી કે ફલાણા ગુરુને કર્યા પછી મારી ફેક્ટરી બહુ ચાલવા લાગી, મારો ધંધો, મારા દીકરા દીકરીઓ વળી ગયા, લીલા લહેર થઈ ગયા. એના પૂરતા સીમિત ગુરુ નથી. ગુરુ એના કરતા પણ એક પદ ઊંચું છે. સુરુચિ સુબાસ ગુરુ શું શીખડાવે મને તમને? ગુરુ મને તમને મળતા શીખડાવે. ગુરુ મને તમને ભળતા શીખડાવે. અને ગુરુ મને તમને જીવતા શીખડાવે. ગુરુ એ દ્રષ્ટિ છે જે મારીને તમારી જોવાની દ્રષ્ટિને બદલે. મહારાજા જનક જ્યારે ભગવાન રામને જોવે છે ને ત્યારે ભગવાન રામના રૂપને જોયા પછી વિશ્વામિત્ર બાપજીને પૂછે છે, આ કોણ? રઘુકુલ દશરથ કે જાયે મમ હિત લાડી નરેશ પઠા. રઘુકુળનું આ સંતાન છે, દશરથજી મહારાજના સંતાન છે. અને શેના માટે મોકલા છે? મમ હિત લાગી. હા, બધી વસ્તુ કહી દીધી. એક તો કુળનું વર્ણન કર્યું, એની વિનયનું વર્ણન કર્યું, એની કૃતજ્ઞતાનું વર્ણન કર્યું અને એના સમર્પણનું વર્ણન કર્યું. મમ હિત લાગી, મારી આજ્ઞામાં રહેવા વાળા છે. અને ગુરુ તત્વ એ છે વાલા, જેને જે માનતા. તમે જલારામ બાપાને ગુરુ માનો તો એને સંપૂર્ણ રીતે વરીને રહ્યો. તમે હરિરામ બાપાને ગુરુ માનો તો એને સંપૂર્ણ રીતે વરીને રહ્યો. ઇતર કોઈ પણ તમે તમારા જે કોઈ ગુરુ હોય, જે કોઈ સલાહકાર હોય, એને જીવનમાં એવી રીતે વરીને રહ્યો. શાસ્ત્ર તો એમ કહે છે ગુરુને વરો ને ત્યારે સતી નારી જેમ પોતાના પતિને વરે ને એવી રીતે વરવું જોઈએ. જેમ એના ગળામાં મંગલસૂત્ર નાખ્યા પછી બીજા કોઈનું મંગલસૂત્ર ધારણ ન કરે, એની મતિ ક્યારેય કુમતિ ન થાય, એવી રીતે સમર્થ સદગુરુનું શરણ લીધા પછી મારી મતિ ક્યારેય ખલાસ થાય. અન્ય આશ્રય નહીં, અન્યથા કોઈ જ નહીં મારા જીવનમાં. બસ કેવલ ને કેવલ આપ જ. બસ અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ. તો જીવનમાં જ્યારે જ્યારે મૂંઝાઈએ છે ત્યારે હું તો તમને ત્યાં સુધી કહું છું, મેં બહુ અનુભવો કર્યા છે મારા જીવનમાં, એટલે તમારી સાથે શેર કરું છું કે જીવનમાં એવા અનુભવો મેં કર્યા જ્યારે તમે મૂંઝાવ ને ત્યારે કોઈને કોઈ ગુરુના સ્વરૂપે એના વાક્ય આપણા કાન સુધી પડે, અને વાક્ય કાન સુધી પડે ને એમાંથી આપણને આપણા જીવન જીવવાની જડીબુટી પ્રાપ્ત થાય. ગુરુ ક્યારેય જાય જ નહીં. સદગુરુનું તર્પણ ન હોય, શાસ્ત્ર કહે છે. જેનામાં તમારી શ્રદ્ધા બેસે એવા કોઈ ગુરુના શરણમાં જાઓ તો તમારા ભાગ્યને બદલાવવાની એનામાં તાકાત છે.